દાહોદના લીમખેડાથી મોટી માત્રામાં રોકડ ઝડપાઈ। ધાનપુર ચોકડી પાસે કારમાંથી 2.56 કરોડથી વધુની રોકડ મળી। પોલીસને ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ રકમ મળી આવી। તપાસમાં કારમાંથી 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા। 2,56,80,500 રૂપિયા રોકડ મળી આવી। રૂપિયા દાહોદની આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવાતા હતા। દાહોદના ભરત ચોપડાએ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હતા। લીમખેડા પોલીસે રોકડ રકમ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી। પોલીસે રોકડની એન્ટ્રી કરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી। ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી 2.56 કરોડથી વધુની રોકડ મળી આવી। રૂપિયા દાહોદની આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવાતા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા સાબિર ભાભોર પાસેથી। સાબિર, લીમખેડાથી મોટી માત્રામાં રોકડ ઝડપાઈ છે, વધુ શું વિગત? બિલકુલ ભાવિશા, વાત કરીએ તો લીમખેડા પોલીસને એક મોટી સફળતા મળી હતી। બાતમીના આધારે જે વાહન ચેકિંગ દરમિયાન ધાનપુર ચોકડી પાસેથી એક વાહનમાંથી 2.56 કરોડ ઉપરાંતની જે રોકડ રકમ ઝડપાઈ હતી, જ્યારે પોલીસે તેની અટકાયત કરી અને ચાલકની પૂછપરછ કરતા દાહોદની આંગડિયા પેઢીમાંથી આ રકમ વડોદરા લઈ જવા આવેલું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે। હાલ તો જે વાત કરીએ તો પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે અને આ રકમ ના હિસાબ અત્યાર સુધી જે તમામ રકમનો કોઈ હિસાબ સામે નથી આવ્યો, પરંતુ આ રકમ કોની છે અને કોને આંગડિયા મારફતે મોકલ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।